હેલો ગાઈસ, કેમ છો? તો આજે આપણે રાત્રે જઈ રહ્યા છે, તમને ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો આપણે બાકી ટીમ આખી જોઈ લેવું તમે ગાઈસ. રાતે જઈ રહ્યા છે આપણે એક ઇન્ટરવ્યૂ લેવા રાતના સમયમાં, કેમ કે અટાણે રાતે ટાઈમ હોય છે, દિવસે ટાઈમ નથી રહેતો, એટલે આપણે જઈ રહ્યા છે હવે રાતના ટાઈમમાં ઇન્ટરવ્યૂ લેવા. શું કામ છે ભાઈ તમારું? હા, અત્યારે 9:35 જેવી છે ભાઈ બંધ, તો અમે જઈએ ઇન્ટરવ્યૂ લેવા. મતલબ આમ તમને મજા આવી બાકીમાં બ્લોકમાં રહેજો, તો બાકી મજા આવ્યા તમે જોઈ દેવા તે લગન પૂરો જોહો તો તમને મજા જ આવ્યા કરીએ. વિશ્વાસ છે અમને એટલો, ને અમને એટલો પણ વિશ્વાસ છે કે તમે આ બ્લોગને સપોર્ટ કર્યો, એટલો પણ વિશ્વાસ છે. તો બસ આ પૂગીને તમને અમે બધું દેખાડીએ ને સંભળાવીએ નવું કાંક. તો રેડિયો બ્લોકમાં છેલ્લે સુધી. તો ગાઈસ એના ખેતરમાં આપણે પૂગવા આવ્યા છે ને અટાણે રાતના સમયમાં આપણી વાટ જોઈને બેઠા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં તમે રહેજો, બાકી મજા આવી ફૂલ. તમે જોઈ શકો છો આગળ આપણા બધા મિત્રો પણ જઈ રહ્યા છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો મિત્રો આપણે પૂગી ગયા છે ભગુભાઈ આહિરની ત્યાં. જો રાત્રિના સમયમાં આપણે પૂગી ગયા છે ભગુભાઈ ના. તો આપણે દુઆસનની પણ આપણે રમઝટ લેવું, તો કન્ટિન્યુ વ્લોગમાં તમે રહેજો. તો હાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, હવાણ કરીએ ઘડીક. તો મિત્રો આપણે ક્યારેની વાટ જોઈ રહ્યા છે એવા ભગુભાઈ આહિરની ઇન્ટરવ્યૂ લેવા આવી ગયા છે. તો ભગુભાઈ થોડોક આપણે બે શબ્દ કહે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. એવા અમારા પ્રેમસિંહ મિત્ર એવા લાલભાઈ, જગદીશભાઈ, અરુણભાઈ અને વિપુલભાઈ એવા પરમસિંહ મિત્ર અમારા વાડીએ એવા લોક સાહિત્યની થોડી ઘણી વાતો સંભળાવી છે. ડુંગળીના દોહાથી શરૂઆત કરી કે ડુંગળી દુજાણું મરસું ઘી, આખી રાત બળ કરો તે હવારે ઇનાઈ દી, કે ભાવ સાંભળી અને ભાન ભૂલ્યા, મોટા કર્યા મન સુબા, સાંભળે જ્યાં ડુંગળી જ્યાં તો અડધી રાતે ખાટલામાં થાતા ઊભા. જતન કરીને જાળવી રાખી, મુકતા નહીં કોઈ દી રેઢી, અંતર અમારે આશા ઊંડી હતી પ્રેમથી નાખશું પેઢી. અને ખળા લીધા અને ખબર પડી ખોટની, ભાગ્યા ભાગી જા મુઠી વાળી, રૂપિયા દાબી જા દાડી આવે કરશું ની કોઈ દી લાળી. અને દયા કરે ડુંગળી હોય અમારી જો કઈ ખામી, શરણે વિનવે શૂન્યો હાથ ભવમાં મળે ની હામી. અને સેલેક દુહાની યાદી કરાવું કે મહેનત કરતા પંડે મહેનત માથે પડી, નફો ભાગમાં નહીં, એ 8 રૂપિયામાં ગુની હોતી ઉધડી ગઈ, ડુંગળી દગો દઈ ગઈ. એવી ડુંગળીની વાતો અને થોડા ઘણા સફાકારાની એકાદી યાદી કરાવું. સાંધા તોડિયા પાંજરા વાળા હાક અળેથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાં થી હાક બાગ જટા સિંહ જંબુ જાળા પસુટા બે નાંગ જાણે કટા આસમાન ફૂટા જંબી વાળા તાકચ્યા તો જાળા ભાળા તેગવાલા પલે કાળા વેરી જગ્યા પાંડવાળા રંગ તાળા ફૂટ્યા તો ફોજાળા ઉડાળા વાદળાની નોર પડે પડે તાળી બંદુકારી વાજ્યા રણ તુરચ્યા તો કેકાણા ડંકી કણી ઠંડકી પાખરા ઉઠિયા જોદાર ડંકી સિંધવારા ડંકી મામલા હુરા કરે માર માર લીડા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે હાલે સાહેબ મોંગલોની ફોજ માથે એકલો ડાડગો રણો એડગો એકતા વિના તોપના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા ડરબંકા મહાદેવ નામ દારી જંગમાં ઘેરિયા રાણા સંગ ઝાલા રાણા માથે ધરી તાસ તેદી રાખિયાની શાન રાણા ધરી તલવાર મહારાણા કરી માન હાવદિયા મોંગલોની માથે ઝાલા માન ભેલા લીધા ભેલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરેવાળ છૂટાબાળ મેઘના મંડાણ માંડ્યા મસવાજા હાહાકાર હાવદોની પડ્યા લડવાના લજ્યા સુરા 22,000. એવા સફાકારા તમને સંભળાવ્યા. થોડી ઘણી પછી વાતો કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે આપણા પ્રેમલાડીલા એવા આપણે ભગુભાઈ આહિર. તો તમને મજા જ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી આપણે ઇન્ટરવ્યૂમાં આગળ જવાના છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો. તો આપણે થોડું ઘણું એની હજી ડિટેલ જાણવાની છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો પહેલો પ્રશ્ન તો આપણો એ થાય છે કે તમારો બિઝનેસ અટાણે શું છે ભાઈ? મારો બિઝનેસ ખેતી, ભેહું સારું, અને આ બધી મને સાહિત્યની થોડીક રસ અને લોક સાહિત્યના હું જેનો સાહક છું એવા ઈસરદાનભાઈ ગઢવીને કાયમી માટે સાંભળું છું. એટલે જે કાંઈ પ્રેરણા મળે, જે કાંઈ આગળ વધવાનું છે, ઈસરદાનભાઈ ગઢવીને શીખીને આગળ વધવાનું છે એમનું. અને એવી સાહિત્યકારમાં મારે આગળ વધે એવા મારા પ્રેમસિંહ મિત્રો આવી અને મને લોક સાહિત્યની થોડી ઘણી વાતો કરાવે. જય ભગવતી ખોડિયાર, જય મુરલીધર. મિત્રો હવે આપણે એ પણ જાણીશું એક પણ ડાયરા કર્યો છે કે નથી કર્યા, કે હજી આગળના સમયમાં આપણે આગળ એને વધવાનું છે કે શું છે વિચારી, બધું આપણે જાણીશું. હમણાં ખારી ગામના આંગણે એક સાધુના ભંડારા નિમિત્તે ત્યારે અમારા મિત્ર મજાદરના હરદેવભાઈ ગઢવી મને બોલાવ્યો, મામા એકાદા 2 સફાખરાની યાદી કરાવી. ત્યારે મારી શરૂઆત આમ તો 1-2 વાર હું ગામમાં બોલેલો, પણ સફાખરામાં મારી શરૂઆત ખારી ગામના આંગણે સાધુના ભંડારામાં થયેલી. તો મિત્રો તમે જોયું, તો હજી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હજી તમને ઘણી બધી ભાઈ તમને સૂચન આપશે
તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને આપણે હવે એક બે સિંહના પણ સપાકરા સાંભળી લઈએ. તો ભાઈ આપણે સંભળાવશે. એવો ડાલા મથો દહ હથો પોણા 2 હાથની પૂસા અને મોઢે જબરી મૂસા એવો વકરે વનનો રાજા ડાલા મથો જાંબો સિંહ ડણકું દેતો હોય આહા. જેની એક ડણક પડે તો સાતીના પાટલા ડાકલાની પડી એમ થડક ઉથડક થવા મળે એવો ડાલા મથો સિંહ ડાલા મથો. કેવો છે ડાલા મથો? જો ગંધ જટાળા ભૂરી લટાળા ચાલ સટાળા ચરસાળા ડણકેડા ઢાળા સિંહણ બાળા 10 હાથાળા દૈતાળા મોટા માથાળા ગંજવે ગાળા હિરણિયાળી હુંકારી હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી એવો ડાલા મથો સિંહ એવી હાકલ પડે અને સાતીના પાટિયા ડાકલાની પડી જેમ થડક ઉથડક થવા મળે એવો ડાલા મથો સિંહ અને જાંબો અને પૂરા 2 પોણા હાથ લાંબો એવો જાંબો. હા ભાઈ, તમે જોયું, તમે સિંહની પણ એક બે સપાકરો એને સંભળાવી દીધું છે. તો આપણે સિંહનું સંદ પણ એક બે સાંભળીએ એના પૈકી. કેવો છે એ ડાલા મથો અને ક્યાં ગરજે એ. અને ડાલા મથા સિંહની એક બે થોડીક સાહિત્યની વાતો કરી અને ડાલા મથા સિંહની કે હાવ જ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકા ઠાનો કેહરી ગરજે અરિવત કુળનો મોભી ગરજે કડીપાતળિયો જોધો ગરજે મોફાડી માટેલો ગરજે ક્યાં ગરજે ડુંગર ના ગાળામાં ગરજે બાવળના જાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાધરમાં ગરજે ગીરીઓની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે એવો ડાલા મથો સિંહ ગરજે હો. હા ભાઈ, હા. સોરઠની ધરતી પર વાતું વખણાતી કે સતુરાય સારણની રીત રાજપૂતની રૂપ નાગરનું ધીંગાણું વાળાનું ખાનદાનની ખુમાણી દાતારી ખાસરની બંદૂક બારવટીની તલવાર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો બાણ પુથિયા સોહાણની કટારી અમરસિંહ રાઠોડની હથળી રામચંદ્ર રાણાની વાતું વાણિયાની ખેતી પટેલની આશરો આહીનો આવી વાતું સોરઠની ધરતી પર વખણાતી. હા હા. મોજા કે હવને ગમે હાહારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વહેમું લાખા વિસિયા. અરે ન હોય તો ન નભે આ પૃથ્વી પાવરડા એમાં કોક કાનાણા એમ હનો પાકે હમીરિયા. અરે હવને ગમે હાહારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વહેમું લાખા વિસિયા. એવી માં ભગુડાવાળી મોંગલને યાદ કરવી છે. એક રચના તમને સંભળાવું કે મોંગલ આવે એ નવરાત રમવા કેવા વેશેમાં કેવા વેશેમાં તારે જણણ ઝાંઝર ઝમકે અને ખણણ કાંબીમાં તારે હાથે હેમના કડા જળુંબે અને લટુ મોકળી લાંબીમાં તારે ડગલે કંકુ ઝરતા માર્ગ આખો રાતોમાં અરે સૌને દેખે માતાજી પણ તુજને કોઈનો દેખે મોંગલ આવે એ નવરાત રમવા કેવા વેશેમાં એ ભગવતી મોંગલની એક રચના તમને સંભળાવી. કેવી વાતું અને કેવા માણસો આ ધરતીમાં કે વાતું કઠણાઈની ઘણી વિકતાળિયું કાળજા ફફડે રાત કાળિયું મરી ગયા ઢોર વધી બે ચાળિયું કાન કોરા થયા વેસાઈજી વાડિયું રાજ્ય રૂંઢાણા હોટલના બાકડે ભૂખમાં ભડભડે ગાંઠિયાના ફાકડે ઉપજુ ગણાની ડોહાને ઝાકડે વાણીઓ કરાવે લેણાને તાકડે દોયલા સમયમાં દીકરીઓ વળેની કાળના વખતમાં કામ કોઈ કરે નહીં જતી જોગીના તીર હળે કપાળે સાંજલોને ધડો કોઈ કરે નહીં હોયના નાકામાં હાંબેલા કરે નહીં ખંડેરા ભીતમાં ગાયર કરે નહીં માણાને આઈખ્યો હોય પણ માણા મોતથી મરે નહીં ધંધો શું કરે કે કરી ગારો મલકને મારતા ઝાંખિયું સીમાડા પારકા સારતા દાખવી આગને ગંજ્યું ઠારતા અને ગોદડા સોરીને રાત્યું ગુજારતા પનિયા ફાળિયા ખંભા પર ધારતા ઉધારે પડાવીને કરે ઉધારતા અરે રાજદી કોરટે મસડકા મારતા ભરના દીકરા હિંમતનો વારતા અને લગ્નમાં મરણની વાત લલકારતા ગામના લીમડા ઉઠને સારતા અને પારકી વાડીએ વૈયા ઉડકારતા આવા કજાડા માણાની શું કરવી વાર્તા. ઘોડીની જાત છે સોરઠની 36 પ્રકારની ઘોડીની જાત પીલાણી તાજણ તેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માર મોરેલી માછલી વાંગળી સેન સાંગી સમર ડાલ તાવડી ભૂતડી રેશમ કેશક મુંગટ મૂલ લખી વાંદરી લાલ અટારી જબાન મહી રમી લાશ હરણી એવા મોંઘા મૂલ વાળા ધરા સોરઠ ધારા તુરંગા વલાજ આવી ઘોડી સોરઠની 36 પ્રકારની ઘોડીની જાત છે પણ પીલાણી તાજણ તેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માર મોરેલી માછલી વાંગળી સેન સાંગી સમર ડાલ તાવડી ભૂતડી રેશમ કેશમ મુંગઠ મૂલ લખી વાંદરેલી લાલ અટારી જબાન એવી મહી રમી લાશ હરણી એવા મોંઘા મૂલ વાળા ધરા સોરઠ ધારા તુરંગા વલાદ પણ વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજઠિયા હરખી તાલે પણ નીર પાવા બેટાને ન હાલે હાલણ હોરો મોજમાં હાલે હાકળ બાંબ મોકળી સોટી કલમ સરખી દોઈ કનોટી અને કુકરના જેવી કંધરોટી અને માણક લેટ મોઢાથી મોટી એવા સોની માથે સવાર થાય. કોઈ મોઢે કહી ગયો ઘડીકની સડે રી પણ હાકડા કેડામાં હામાં મળે સિંહ તો ભલભલાને પડી જાય ભી. ના ખિસ્સામાં એન્ડ્રોઈડ ફોન
પીધા પછી માણા બની જાય ડોન. હા આખો દિવસ આપણી હારે બેસીને આપણે કરી ફોન, આપણને કે તું કોણ? તો તમારું નામ? મારું નામ ભગુ, તોડ નાખું ગાડીનું પગું, નથી મારું કોઈ હગું, ઈ હું ભગુ. હા હા છોકરાણી એમને એક દુહાની યાદી કરાવી હા કે એવા ડુંગરે રે ડુંગરે કાધું તારા ડાયરા, અને ડુંગરા સડતા લપટ્યો દાબો પગરે મકરાણી કાદુ. એ તો ડંકો રે દીધો છે હોરઠ દેશમાં, એ તે તો ડંકો રે દીધો છે હોરઠ દેશમાં. એને કોઈ પ્રસંગ હોય અને કવિ શક્તિદાન સારંગની એક રચના યાદ આવે કે મંગળ ઘણી મહેમાન થઈ અને મલક બધો આવી મળે, આહા ઈ હગાવાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન મળે. પછી એનો દેખાય પ્રસંગ દુબળો ઉડે કાળા કાગડા, જા જા હગા હોય જગતમાં ભાઈ આપડાઈ આપડા, ભાઈ આપડાઈ આપડા. હોય ખમેની ઘા જીવનના ઘેરા, આહા પણ જોખમ હોય જાજેરા તોય ભલકારા દે ઈ જ હા ભાઈડા. ભાઈડા હા કે રૂપ રૂપિયો અને રજવાડું ઈ તો કાલે જાતું રહેશે, આહા. પણ તમારા જેવી ભાઈબંધી તો જિંદગી ભર રહેશે. હા ભાઈબંધ હા